શું તમે પણ ફોન આખી રાત ચાર્જમાં રાખીને સૂઈ જાઓ છો? શું તમને પણ ચાર્જિંગ વખતે ગેમ રમવાની આદત છે? શું તમે પણ ફોન 100% ચાર્જ કરો છો? જો તમને આ આદત હોય તો આ આદત ભારે પડી શકે છે, તમારો ફોન બગડી શકે છે. તો સવાલ એ થાય કે ફોનને 100% ચાર્જ ન કરવો તો કેટલા ટકા ચાર્જ કરવો? આ તમામ સવાલના જવાબ તમને આજના ડેલી ડોઝમાં મળવાનો છે. તે પહેલાં વીટીવી ડિજિટલની ચેનલને સબસ્ક્રાઈબ કરો અને બેલ આઇકન દબાવો, જેથી કોઈ પણ અપડેટ તમે મિસ ન કરો. સ્માર્ટફોન વગર હવે શ્વાસ પણ લેવાય તેમ નથી, તેમ કહીએ તો પણ ચાલે. કારણ કે સ્માર્ટફોનનો ઉપયોગ જ એટલો વધી ગયો છે. સવારે ઉઠવા માટે આપણે સ્માર્ટફોનમાં એલાર્મ સેટ કરીએ છીએ, ત્યારથી લઈને દિવસભરમાં આપણે ઘણી બધી વખત સ્માર્ટફોનનો ઉપયોગ કરતા હોઈએ છીએ. કોમ્યુનિકેશનથી લઈને એન્ટરટેનમેન્ટ સુધી આપણે સ્માર્ટફોનનો ઉપયોગ કરીએ છીએ. એટલા માટે સ્માર્ટફોન એ જીવનનું એક અંગ બની ગયું છે. અને આ સ્માર્ટફોન બગડે અથવા ફોન ચાર્જ ન થાય તો આપણે પેનિક થઈ જતા હોઈએ છીએ. પણ તમારી નાની મોટી આદત ફોનને વહેલો ખરાબ કરે છે, જેમ કે ચાર્જ કરવાની આદત. કેટલાક લોકો 100% બેટરી ચાર્જ કરવાનો આગ્રહ રાખે છે, તો કેટલાક લોકો ફોન ચાર્જિંગમાં હોય અને ગેમ રમે છે. આ બધી આદતના કારણે ફોનને નુકસાન થઈ શકે છે, તેની બેટરી એ જલ્દી ખરાબ થઈ શકે છે. મોટાભાગના નવા સ્માર્ટફોનમાં લિથિયમ આયન અથવા લિથિયમ પોલિમરની બેટરી વપરાય છે. બેટરીની હેલ્થ ગરમી, વપરાશ અને ચાર્જિંગની હેબિટ પર આધાર રાખે છે. લિથિયમ આયન અથવા લિથિયમ પોલિમરની બેટરી જેમ જેમ વપરાતી જાય તેમ તેની કામ કરવાની કેપેસિટી ઘટતી જાય છે. તો તમે કહેશો કે ફોન ચાર્જ કરવાની યોગ્ય રીત કેવી છે? જો તમારે દિવસભરમાં વધારે બહાર રહેવાનું થતું હોય, એટલે કે વધારે તમારે બેટરી જોતી હોય, તો તમારે ફોન 100% ચાર્જ રાખવો જોઈએ. પરંતુ જો તમે ઈચ્છો છો કે તમારી બેટરી લાઈફ એ લાંબા સમય સુધી, કહેતા કે 5-10 વર્ષ સુધી સારી રાખવી હોય, તો તમારે ફોન ચાર્જ એ 20થી 80%ની વચ્ચે એ રાખવો જોઈએ. કારણ કે ફોનને સતત 100% ચાર્જ રાખવાથી બેટરી પર વધારે કેમિકલ સ્ટ્રેસ આવે છે, જેને ધ્યાનમાં રાખી હવે ઘણા ફોનમાં બેટરી પ્રોટેક્શન, ઓપ્ટિમાઇઝ ચાર્જિંગ અથવા એડેપ્ટિવ ચાર્જિંગ જેવા ફીચર્સ આપવામાં આવે છે, જે ચાર્જિંગને કંટ્રોલ કરે છે. તમારા ફોનમાં તમે સેટિંગ્સમાં જઈને બેટરીની હેલ્થ પણ ચેક કરી શકો છો. પણ આપણે તો રાત્રે ફોન યુઝ કરતાં કરતાં તેને ચાર્જિંગમાં મૂકીને સૂઈ જઈએ છીએ અને સીધી સવાર પડે છે. પણ આ ભૂલ બિલકુલ ન કરવી જોઈએ, કારણ કે આનાથી ફોનની બેટરી લાઈફ પર અસર પડે છે, તે જલ્દી ખરાબ થઈ શકે છે. આ સિવાય ફોન લાંબા સમય સુધી ગરમ જગ્યાએ પડ્યો રહે અથવા ફોન ચાર્જ માટે ડુપ્લિકેટ ચાર્જિંગનો ઉપયોગ કરવામાં આવે તો તેની બેટરી પર અસર થઈ શકે છે, જલ્દી ખરાબ થઈ શકે છે. કારણ કે બેટરીનો સૌથી મોટો દુશ્મન છે હીટ, એટલે કે ગરમી. ફોનની બેટરી માટે આઈડિયલ ટેમ્પરેચર 0થી 35 ડિગ્રી માનવામાં આવે છે. ફોન ચાર્જિંગ દરમિયાન વિડીયો ગેમ રમવામાં આવે, ફોનનો વધુ પડતો ઉપયોગ કરવામાં આવે, ગરમીમાં સતત વિડીયો શૂટ કરવામાં આવે તો બેટરીનું તાપમાન ઝડપથી વધી જાય છે, જેના કારણે ફોન ધીમો પડી જાય છે અને ફોનનું પરફોર્મન્સ ઘટી જાય છે. જો તમે ફોનની બેટરી લાંબા સમય સુધી સારી રાખવા માંગતા હો તો તમારા માટે કેટલીક ટિપ્સ છે. ફોનને વધુ પડતો ગરમ ન થવા દો. ફોન ચાર્જિંગ કરવા માટે ઓરિજિનલ ચાર્જર અને કેબલનો જ ઉપયોગ કરવાનો આગ્રહ રાખો. આ ઉપરાંત ફોન ચાર્જિંગ થતી વખતે ગેમ રમવાનો ઉપયોગ અને હેવી એપ્લિકેશનનો ઉપયોગ ટાળો. શક્ય હોય તો બેટરી ઓપ્ટિમાઇઝ ચાર્જિંગ ફીચર ઓન રાખો. દર વખતે બેટરી 0% સુધી ઓછી થઈ જાય તેની રાહ ન જુઓ અને દરરોજ 100% બેટરી ચાર્જ કરવાનો આગ્રહ ન રાખો. 100% ફોન ચાર્જ કરવો એ ખોટું નથી, પરંતુ બેટરી હેલ્થ સારી રાખવા માટે, લાંબા સમય સુધી બેટરી ચાલે તેના માટે ચાર્જિંગ 20થી 80% સુધી રાખો. સારી ક્વોલિટીનું ચાર્જિંગ ઉપયોગ કરવાનો આગ્રહ રાખો. અને સૌથી મહત્ત્વનું, બેટરીનો મોટો દુશ્મન એ ઓવરહીટિંગ નથી, પરંતુ ગરમી છે. એટલે શક્ય હોય ત્યાં સુધી ગરમીમાં ફોનનો ઉપયોગ ઓછો કરો અથવા ટાળો, જેના કારણે તમારો ફોન અને બેટરી એ લાંબા સમય સુધી ચાલી શકે. આ વિડીયો અંગે તમારું શું માનવું છે તે તમે કોમેન્ટમાં જરૂર જણાવશો. અને આવા જ ઇન્ફોર્મેટિવ વિડીયો માટે વીટીવી ડિજિટલ જોતા રહો. ધન્યવાદ.